નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। ખંડોબા ભગવાનના ફોટો એક્ઝિબિશન 19 તારીખથી લઈ 24 તારીખ સુધી એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું છે। વડોદરા શહેરના જેતલપુર રોડ પર આવેલા પીએન જ્વેલર્સ ખાતે ખંડોબા ભગવાનના ફોટોનું એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું છે। ચંપાષષ્ઠીના અનુસંધાનમાં આ એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું છે। આ એક્ઝિબિશનમાં ભગવાન ખંડોબાના 28 ફોટા મૂકવામાં આવશે। આ ફોટામાં ભગવાન ખંડોબાના મંદિરથી આખા દ્રશ્ય અહીંયા રજૂ કરવામાં આવશે। સોનાની જેજુરી, યલકોટના પોકારો, ભંડારો છલકાતો, જેજુરી કિલ્લામાં સોમવતી યાત્રા, સોમવતી અમાવસ્યા નિમિત્તે જેજુરી ખંડોબાના કિલ્લા ખાતેથી સોમવતી યાત્રાનો પ્રારંભ થયો છે। આ સમારોહ મોટી સંખ્યામાં ભક્તોએ ભાગ લીધો હતો, જ્યાં ખાંડેકરી માનકરી તેમના ખભા પર પાલખી લઈ જાય છે। આજે સવારથી જ હજારો ભક્તો મંદિરના પરિસરમાં દર્શન માટે ઉમટી પડ્યા હતા। આખા વર્ષ દરમિયાન કિલ્લા પર અનેક યાત્રા ઉત્સવો યોજાય છે। સોમવારે અમાવસ્યા આવે છે ત્યારે કિલ્લા પર સોમવતી યાત્રા યોજાય છે। આ દિવસે ખંડોબાની મૂર્તિઓને કારા નદીમાં સ્નાન કરવામાં આવે છે। આ સમારોહમાં સોમવતી અમાવસ્યા નિમિત્તે જેજુરી કિલ્લા પર ભક્તોની ભારે ભીડ જોવા મળશે। રાજ્યના ખૂણે ખૂણેથી શ્રદ્ધાળુઓ ભંડારો છલકાતો હોય છે। પાલખી સમારોહમાં ભક્તોએ મુક્ત હાથે પીળા ધુમક ભંડારાની હારમાળા કરી હતી, જેથી જેજુરી સોનેરી બની હતી। દર વર્ષે આ યાત્રા યોજાતી હોવાથી ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળે છે। 28 પેઇન્ટિંગ છે, એમાં ફોટોગ્રાફ છે। 28 પેઇન્ટિંગ ફોટોગ્રાફ છે। અમે જેજુરી જે પૂનાથી આગળ છે મહારાષ્ટ્રની, તેમાં ખંડોબાના મંદિરનું જે ભગવાન છે ખંડોબા, એની પરની અમે ફોટોગ્રાફી કરી છે। સોમવતી અમાસ હતી અને દિવાળીના ત્યારે આ ભગવાનને છે ને ઉપરથી પહાડ ત્યાંથી મૂર્તિ લઈને જે આપણે રથ આખો યાત્રા નીકળે છે પાલખી, અને ત્યાં 10 થી 12 કિલોમીટર દૂર નદીમાં એમને પાણી એમને ત્યાં સ્નાન કરાવીને પાછા રિટર્ન લાવ્યા। તે દિવસ અમે 4 દિવસ રહીને આ રીતની ફોટોગ્રાફી આખી કરી છે। 4 જણ અમે, ધર્મેશ રાજપૂત, રોહિત ઈટવાલા, સુરેશ ખેરે અને ધર્મેશ પારેખ, અમે હા હવે 19 થી 24 તારીખ સુધી હવે એક્ઝિબિશન ચાલુ રાખ્યું। વડોદરાવાસીને એ મેસેજ કરવામાં આવે કે આપણે વડોદરા નગરી છે ને આર્ટ કલાની નગરી છે, એના માટે અમને એક ઈચ્છા હતી કે આવી રીતે જેવી રીતે અમારા સુરેશભાઈ છે એમને કીધું હતું કે ત્યાં પીળી હળદર પણ હોય છે આખું, જે આખું એની પર માટે અમે આવી રીતે જઈએ ને આવી રીતે વારંવાર અમે બીજી બધી જગ્યાએનું આખું બધાને બતાવવા એ ફોટોગ્રાફીનું આખું આર્ટ કરવાનું વિચારીએ। ધર્મેશ રાજપૂત। કેટલો સમય લાગ્યો તો ફોટો કલેક્ટ ક્લિક કરતાં અમારે સવારે 6 વાગ્યાથી રાતે 11:30 સુધી અમે એની જોડે જ હતા। ઉપરથી એમની યાત્રા નીકળી, ત્યાંથી લઈને નદીમાં નાહવા લઈ ગયા અને રિટર્ન થયા ત્યાં સુધી અમે ત્યાં એમની પાછળ જ હતા। એટલે અમને ત્યાંના જર્નાલિસ્ટે બી ઘણા સપોર્ટ કર્યા, મંદિરના લોકોએ સપોર્ટ કર્યો, કારણ કે મંદિરમાં જેટલા પૂજારી હતા એ લોકોએ અમને ઉપર જવા માટે સ્પેશિયલ જગ્યા કરી આપેલી ફોટોગ્રાફી કરવા માટે। એટલે આવી રીતે અમે સતત એમની પાછળ રહીને લગભગ 2-3 હજાર ફોટોગ્રાફ્સ ક્લિક કરેલા છે બધા થઈને। તો એમાંથી અમે સિલેક્ટેડ જે સિક્વન્શિયલી આવે છે કે એક સ્ટેપ પછી બીજો ત્રીજો એમ કરતાં એવી રીતે અમે આ 28 ફોટો સિલેક્ટ કર્યા છે ને પછી એને અહીંયા એક્ઝિબિટ કર્યા છે। અને આ એક્ઝિબિશન વડોદરામાં ફર્સ્ટ ટાઈમ છે કે જે એક જ થીમ પર થયેલું છે, અત્યાર સુધી કોઈએ નથી કર્યું। અને આ ભગવાનનું મહત્ત્વ એટલું બધું છે કે જ્યારે ખાલી પાલખી કોઈ ઉંચકે છે ને તો આરામથી 4-5 જણા ઉંચકી શકે છે। જેવા ભગવાનને અંદર બેસાડે ને એટલે પાલખી લગભગ 100-200 કિલોની વજનવાળી થઈ જાય છે। 50 માણસોથી બી પાલખી નથી ઉચકતી, તમે એક ફોટોગ્રાફમાં જોઈ શકો। લગભગ 50 માણસથી વધારે છે અને એ લોકો પાલખી લઈને ઠેક 250 સ્ટેપ ઉતરીને નીચે આવવાનું, ત્યાંથી 5.5 કિલોમીટર નદીમાં નાહવા લઈ જવાનું। એ આખું અમારું તો પહેલેથી ડિસાઇડ જ હતું। મેં આ લોકોને તૈયાર કર્યા ત્યારે મેં કહી દીધેલું કે આ દેવતા પર આપણે એક્ઝિબિશન કરવાનું, કારણ કે અહીંથી દૂર જનારા લોકો બહુ ઓછા છે। બહુ સારી કન્ડિશન હશે એ લોકો જઈ શકશે, પણ જે ભગવાનને મળવા નથી જઈ શકતા તો ફોટો જોઈને એમને થોડોક સંતોષ થાય કે ભાઈ ચલો જઈ આવ્યા। એટલા માટે અમે આ નક્કી કરેલું હતું કે આ એક્ઝિબિશન કરવાનું। કયું? હા, અમે આ પહેલેથી સિલેક્ટ આ અમારું એક્ઝિબિશન આજે ઓપનિંગ થશે, આજથી લઈને 24 તારીખ સાંજ સુધી, એટલે રાતે 8 વાગ્યા સુધી ચાલુ રહેશે। 11 થી 8 પીએન ગાડગિલ, જેતલપુર રોડ, વડોદરામાં એક્ઝિબિશન ચાલુ છે। કોઈ પણ આવીને જોઈ શકે છે।
મારું નામ સુરેશ ખેરે છે. હું માંજલપુરમાં ફોટોશોપ અને ફોટોગ્રાફીની એકેડેમી ચલાવું છું. પ્લસ આ બધા મારા ફોટોગ્રાફર છે, મિત્રો બી છે અને સ્ટુડન્ટ બી છે, એટલે એમની સાથે ભેગા થઈને આ કામ બધું કરેલું છે.